જેતપુર તાલુકાના જેતલસર ગામે ખેડૂત પર સિંહનો હુમલો। સિંહે ખેડૂત પર હુમલો કરતા ખેડૂત ઇજાગ્રસ્ત। તુવેરના વાવેતરમાંથી અચાનક પાછળથી ખેડૂત પર સિંહનો હુમલો। તાલુકાના જેતલસર ગામના ખેડૂત તનસુખભાઈ ટુમ્મર પર સિંહના હુમલાથી લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જેતપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વન્યપ્રાણીની અવરજવર સતત વધી રહી છે, તેમજ વન્યપ્રાણીના હુમલાની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે। અચાનક સિંહે આવીને ખેડૂત પર હુમલો કરતા ખેડૂતને હાથના તેમજ પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી। ઘટનાની જાણ વનવિભાગને કરાતા રેન્જ અધિકારી પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી। સિંહ હુમલો કરી કયા વિસ્તારમાં ફરી રહ્યો છે તેનું વનવિભાગ દ્વારા સ્કેનિંગ શરૂ કર્યું હતું। સિંહ દ્વારા ખેડૂત ઉપર હુમલો કરવાની ઘટનાથી ખેડૂતો તેમજ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો। રિપોર્ટર કલ્પેશ ભાસા। મારું નામ તનસુખભાઈ હિરજીભાઈ ઠુમર। મારે સીમ વિસ્તાર જેતલસર મંડલીપુરમાં હું બાજુવાળાની વાડીએ મજૂર માટે જતો હતો, તો પાછળથી મારી ઉપર સિંહે એટેક કર્યો અને મને પછાડી દીધો અને હાથ ઉપર અને પગના ભાગમાં ઈજા કરેલી। 4 થી 5 ના ગાળામાં। શું નામ? દિલીપભાઈ બુવા। દિલીપભાઈ, છેલ્લા ઘણા સમયથી આ જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં સિંહનો વસવાટ છે। અત્યાર સુધી પશુઓનું મારણ થતું હતું, હવે ખેડૂતો ઉપર હુમલો, કેટલો ભય? ભયની તો આજે અમે નજર સમક્ષ જોયેલું છે। અત્યાર સુધી આ છેલ્લા 1.5 વર્ષથી આ સિંહના ધામા અમારા ગ્રામ્ય વિસ્તારની અંદર છે। બાજુનું ગામ છે રૂપાવટી છે, એમાં અવારનવાર જોવા મળે છે। ટીમડી ગામ છે એમાંય જોવા મળે છે, મંડલીકપુર ગામમાં જોવા મળે, અને જેતલસરથી મંડલીકપુર રૂટમાં અવારનવાર જોવા મળે છે। અમે અનેક વખત ફોરેસ્ટ વિભાગને રજૂઆતો કરી, પણ ફોરેસ્ટ વિભાગ ભોર નિંદ્રાની અંદર પોઢી ગયું હોય એવું લાગે છે। અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ એક્શન કે પગલાં લેતા નથી। અને બીજા નંબરમાં અમે જ્યારે રજૂઆત કરી છે ત્યારે એવું કહે છે કે અમે અહીંથી ખસેડી છીએ, પણ ખસેડતા હોય તો આવા બનાવો બને નહીં। અત્યાર સુધી તો પશુઓ ઉપર હુમલા થતા હતા। આજે તો અમારા ગામના ખેડૂત તનસુખભાઈ હિરજીભાઈ ઠુમર જે છે તે તેમની વાડી માટે મજૂર કહેવા ગયા તો તેમની પાછળ ઓચિંતાનો પીઠ પાછળથી હુમલો કર્યો। નજર મોત વારી ગયા। કુદરતની કોઈ એવી દેર હશે તો એ બચી ગયા, પણ આ છેલ્લા 1.5 વર્ષથી અમે આ બાબતે અનેક વખત રજૂઆતો કરી અને ભયનો માહોલ એવો ફેલાયો છે કે મજૂરો પણ હવે અહીંથી જતા રહેવા માંગ્યા। અત્યારે મજૂરોની તંગી પડી છે। તો હવે અમે તમારા મીડિયાના માધ્યમથી આ ભર નિંદ્રાની અંદર સૂતેલી સરકારને રજૂઆત કરી છે કે તમે ફોરેસ્ટ વિભાગને જગાડો અને આનો અમને કોઈ પણ ઈલાજ અથવા કોઈ પણ રસ્તો કાઢીને બતાવે।